જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જશો. સ્વાગત છે તમારું મારા નવા યુટ્યુબ ચેનલમાં. આલા નવા નહીં જૂના. તમે બધા વિડીયો જોવો, લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવા તમારું શું જઈએ. લાઇક છે ને સબસ્ક્રાઈબ આપણે આવી ગયા આપણી વાડીએ ને મકાઈ નાખી હતી ને મકાઈ જે આપણે ઢોર ખાઈને ખાઈ રાડા જેવું કરી નાખ્યું નાખી હતી. રિક્ષા પડી આપણી આખી ભરીને નાખી હતી અને તમે બે પાથરા જેવું રહેવા દીધું, બાકી આખી હટીને ભરેલી નાખી દીધી અને બધા ખાઈ છે. અત્યારે દેખાડી દઉં તમને. જો ગાયું ભેવું બધી આવી રીતે ખાઈ છે. આ બધી નકરી ભેવું કરી, કેમ કે આ બધી ખાધે પીધી લોઠી ગયું હે તો ધબા ધબી મારે ઠીક ગયું એટલે નોખી રાખી. એટલે હું અહીંયા કાંઈ બેઠો તો ધ્યાન રાખો. ઉલ્પા ગાયું ભેવું હમણાં જવા દીધી, કેમ કે અહીંયા નકરી ગાયું જા એ બેવડી હોતી હતી ને આ બે ગાયું દીધી નવી એ ગાયું ઢીકો મારે નવા સમજે એટલે માણસો કેમ ઓલા નવા એરિયમ આવ્યો એટલે દબાવવાનું કરે. ત્યાં આપણાથી ઊંચામાં રહેવા ન જાય, એમ આપણે નીચે જ કામ કરવું જોઈએ. આઈને ઘણે જા આ બધા ઘરના છે, આ બે ગાવડા નવા લીધા હોય એને આ બધા મારવા દોડે. ભલે હાઈટમાં ઊંચા હોય, શરીર નબળા હોય ને એટલે આ મારવા દોડે બધા. એટલે નોખા ખવડાવવાના હતા. બધા ધીમે ધીમે રાગે ચડતા જાય તો થોડી વાર લાગે બધા ભેગું ફરતા. તો તાજા બધા ખાઈ છે. આપણો પાડો ટીપુડો, અરે માથારો, આ ભીલી ડીપુડી, આ બધી આપણે ભેવું ખાઈએ. નીણ વેલી આપણે તો ઉનાળે જો આ નીચે પેલા રહ્યું ને એ આખો આપણું ખાય. સવાર આખો દી આવડો ખાય. બપોર લૂગી બપોરે 11 વાગે તો આપણી મકાઈ ભરીને રિક્ષા આવી જાય અને ખાધા રાખે. અને પછી એ તાલુકી જો આખામાં રખડતા હોય, જેમ કહ્યું ઊભી જાય શરીર. અમને પહેલાં વિડીયોમાં ન જોઈએ તો જોઈ આવો આપણે પહેલો જે લોંગ વિડીયો, એમાં આ દેખાડ્યા તમને રાડા. એ આપણે અહીંયા 4 એટલે સવારમાં ત્યાં જઈને બેઠા હોય અને જો સામે ઓલા ઝાડો હોય ને ત્યાં બધા આવે ત્યારે ઘેરો બેઠો હોય. અમને બીજી ખેલ વિડીયો બતાવીશ ત્યારે ક્યાં આપણે મકાઈ વાટી છે, ક્યાં ગામમાં મકાઈ વાટી છે, કેટલી ભરી છે અને ક્યારે લઈને આવીને કેટલી વારમાં વાટી પોતી બીજો આપણે વિડીયો તમને બનાવશું. આ વિડીયોને આપણે લાઇક છે ને ફોલો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર? અને જો ત્યાં ઓરડે ભરી નાખી પાણીનું કાઢો. હવેડો ભરાઈ જાય, એમ ખાધા રાખે. ખાઈને તરત છૂટા છૂટા બધા પાણી પીવા ઉતારે એટલે ઉપાધિ નહીં, બરાબર? અને આપણે કૂવો સ્ટાર્ટર થઈ જાય તમને દેખાડ દઉં. અહીંયાથી આપણે ચાલુ કરવાનું જાય રહ્યું. અહીંયા આપણે ચાલુ કરવાની મોટર અને આપણા કૂવો. તમને એને થોડોક નજીકથી બતાવું, બરાબર? કેટલું પાણી ભર્યું આપણે કૂવામાં. અત્યારે ખાલી પાસે 8 કેરા ઝાડના રહીને એ પીવે અને અવડું અને આ બે ઝાડવા આવ્યા છે એ ઝાડવા પીવે. આપણે એને આપણે આડાદારે કર્યા છે, દેખાતું તો જો આમ સામે આડાદારમાં પાણી આવે. આમ કૂવો આમ આપણે ટાંકો કેમ બને એ ટાંકો એવો છે. આવું નિશ્ચિત પાણી ન આવે, પણ આડાદાર કર્યા ને આડાદારમાં પાણી આવે એટલે અવેડી ભરાય અને 8 કેરા પીવે. અને 2 વલપા ઝાડવા એવા છે, શું કહેવાય એને, વડલા કહેવાય ને. આ વડલાને થળિયા વાવ્યા એટલે ખાઈ જઈતું અને ઢોર ખાય નીણ, બરાબર? હવે આપણે વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર? ચાલો, જય દ્વારકાધીશ.